ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 સાયન્સની બોર્ડની જે એક્ઝામ છે 2026ની તેની જે ફિઝિક્સ વિષયની બ્લુ પ્રિન્ટ છે તેનું એનાલિસિસ કરશું કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે તથા જેણે ખાલી પાસ થવું છે તેણે કયા કયા ચેપ્ટર કરવા એ પણ હું તમને સમજાવીશ. કઈ રીતે તમને ખ્યાલ આવશે કે આ ચેપ્ટર કરવા જોઈએ અને આ ચેપ્ટર ના કરવા જોઈએ. ઓછા ચેપ્ટર કરવાથી પણ તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો પાર્ટ બીની અંદર. ઓકે, તે પણ આપણે જોશું. પહેલાં જોઈએ કે ભાઈ આ જે બ્લુ પ્રિન્ટ છે તેની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બે વસ્તુ અલગ છે. પાર્ટ એમાં એક માર્ક્સના એમસીક્યુ હોય એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ પહેલા ચેપ્ટરમાંથી 6 માર્ક્સનું એટલે કે 6 એમસીક્યુ, બીજા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું એટલે કે 5 એમસીક્યુ. ઓકે, પણ પાર્ટ બીની અંદર જનરલ ઓપ્શન વિના અને જનરલ ઓપ્શન સાથે એ રીતના આપેલું છે. જનરલ ઓપ્શન વિના માર્ક્સ કરતાં આ જનરલ વિકલ્પ સાથેના માર્ક્સ અલગ છે. તે કેવી રીતે સમજી શકાય? જેમ કે ચેપ્ટર 1માં જનરલ વિકલ્પ વિના 2 માર્ક્સ એટલે કે 2 માર્ક્સનો એક સવાલ આવશે, પણ જનરલ વિકલ્પ સાથે 4 માર્ક્સ. તો એ 4 માર્ક્સ કેવી રીતે સેટ થઈ શકે? 2 માર્ક્સના 2 સવાલ હોય તો એટલે એક સવાલ કમ્પલસરી હશે ને એક અથવામાં આવશે. એટલે પહેલા ચેપ્ટરમાંથી 2 સવાલ આવશે 2 માર્ક્સના. ઓકે, એક કમ્પલસરી એક અથવામાં. ત્યાર પછી બીજું ચેપ્ટર, તો બીજા ચેપ્ટરમાં 3 માર્ક્સ જનરલ વિકલ્પ વિના એટલે 3 માર્ક્સનો એક સવાલ હશે. જનરલ વિકલ્પ સાથે 7 માર્ક્સ. તો 7 કઈ રીતે સેટ થાય? 3 માર્ક્સનો એક સવાલ અને બીજો 4 માર્ક્સનો હોય તો એટલે 4 માર્ક્સનો જે એક સવાલ હશે તે કેવો હશે? અથવામાં હશે. 3 માર્ક્સનો એક કમ્પલસરી અને 4 માર્ક્સનો એક સવાલ ઓરમાં હશે. ત્યાર પછી છે ત્રીજું ચેપ્ટર, એમાં છે 6 માર્ક્સ. હવે 6 માર્ક્સ કેવી રીતે સેટ થાય? 3 માર્ક્સના 2 સવાલ પણ થઈ શકે, એક 4 માર્ક્સનો એક 2 માર્ક્સનો એવું પણ થઈ શકે. તો આની અંદર એવું હશે કે એક 2 માર્ક્સનો સવાલ હશે, એક 4 માર્ક્સનો સવાલ હશે. ઓકે, એટલે 6 માર્ક્સ થઈ ગયા અને જનરલ વિકલ્પ સાથે 3 માર્ક્સ છે. એનો મતલબ થાય કે 3 માર્ક્સનો સવાલ હશે તે એક્સ્ટ્રામાં હશે. ઓકે, આ પ્રમાણે આ બ્લુ પ્રિન્ટનું એનાલિસિસ થશે. ચોથું ચેપ્ટર 3 માર્ક્સ કમ્પલસરી એટલે કે 3 માર્ક્સનો એક સવાલ હશે. હવે જનરલ વિકલ્પ સાથે પણ 3 છે, મીન્સ કે 2 માર્ક્સ અને 4 માર્ક્સના સવાલ આ ચેપ્ટરમાંથી નહીં હશે, માત્ર 3 માર્ક્સનો એક સવાલ હશે. પાંચમું ચેપ્ટર 2 માર્ક્સ જ છે એટલે 2 માર્ક્સનો એક સવાલ, 3 કે 4 માર્ક્સના નથી. છઠ્ઠું ચેપ્ટર 3 માર્ક્સ અને અહીંયા 5 એટલે કે 3 માર્ક્સનો એક સવાલ કમ્પલસરી અને 2 માર્ક્સનો એક સવાલ અથવામાં હશે. એટલે 3 ને 2 5 થઈ ગયા. પ્રત્યાવર્તી પ્રવાહ 7મું ચેપ્ટર 6 માર્ક્સ, તો 3 2 હોઈ શકે અથવા 2 અને 4. તો 2 અને 4 હશે, એક 2 માર્ક્સનો સવાલ, એક 4 માર્ક્સનો સવાલ અને 3 માર્ક્સનો સવાલ જે હશે તે અથવામાં હશે. ઓકે, 8મું ચેપ્ટર પાર્ટ બીમાં કંઈ પૂછાવાનું નથી. તે જ પ્રમાણે 9મું 10મું આ 9 થી 14 ચેપ્ટરનું પણ એ પ્રમાણે એનાલિસિસ તમે કરી શકો. હવે એક વસ્તુ નોંધવાની છે કે અહીંયા 3 ચેપ્ટરનું એક યુનિટ બને છે, અહીંયા 4 ચેપ્ટરનું એક યુનિટ, અહીંયા પણ આ રીતે યુનિટ 4 યુનિટ બનાવેલા છે 14 ચેપ્ટરના. હવે નીચે એવું કરીને કીધું, એવું નોંધ કરીને આપી છે કે પ્રકરણ દીઠ જે ગુણભાર છે તે બદલાઈ શકે, પરંતુ યુનિટ દીઠ ગુણભાર બદલાવો જોઈએ નહીં. એટલે કે પહેલા ચેપ્ટરમાંથી પાર્ટ બીમાં જનરલ ઓપ્શન સાથે 4 માર્ક્સનું, બીજામાં 7 અને ત્રીજામાં 9 માર્ક્સનું એ બદલાઈ શકે. પહેલા ચેપ્ટરમાં 4ની જગ્યાએ 7 પૂછી શકે અને બીજા ચેપ્ટરમાં 7 માર્ક્સની જગ્યાએ 4નું પૂછી શકે. અંદરો અંદર આ 3 ચેપ્ટર બદલાઈ શકે, પણ એના ટોટલ 25 માર્ક્સનું તો એમાંથી પૂછવાનું જ છે જનરલ વિકલ્પ સાથે, એવું કહેવા માંગે છે આ નોંધ. ઓકે, તો આપણે 9મું ચેપ્ટરમાં 7 માર્ક્સ છે, તેમાં કેવી રીતે થઈ શકે? 4 માર્ક્સ અને 3 માર્ક્સ થઈ શકે. એક 3 માર્ક્સનો સવાલ, એક 4 માર્ક્સનો સવાલ કમ્પલસરી અને 2 માર્ક્સનો સવાલ એક અથવામાં હોઈ શકે. 10મું ચેપ્ટર 5 માર્ક્સ છે એટલે કમ્પલસરી એક 2 માર્ક્સનો સવાલ, એક 3 માર્ક્સનો સવાલ, એક્સ્ટ્રા કોઈ નથી એમાં. 11મું ચેપ્ટર 2 માર્ક્સનો એક સવાલ કમ્પલસરી અને 3 માર્ક્સનો એક સવાલ અથવામાં, તો ટોટલ 2 ને 3 5 થઈ જાય. 12મું ચેપ્ટર તેમાં 5 માર્ક્સ છે એટલે 2 માર્ક્સ, એક 3 માર્ક્સ. 13મું ચેપ્ટરમાં 4 માર્ક્સ છે અને અહીંયા 6 માર્ક્સ છે, તો 4 માર્ક્સનો અહીંયા એક સવાલ અને 2 માર્ક્સનો એક સવાલ અથવામાં એવું હોઈ શકે. ઓકે, કેમ કે 2 માર્ક્સના 3 સવાલ ના હોઈ શકે એટલે 4 માર્ક્સનો એક સવાલ હશે અને એક 2 માર્ક્સનો.
14મા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક સવાલ અને 4 માર્ક્સનો એક સવાલ અથવામાં હશે, એટલે ટોટલ 6 માર્ક્સ થાય છે. આમ જનરલ વિકલ્પ વિના ગણો તો 50 માર્ક્સ અને જનરલ વિકલ્પ સાથે 75 માર્ક્સનું થવું જોઈએ. તો આપણે આ રીતે એક બ્લુપ્રિન્ટ બનાવી છે ચેપ્ટર વાઇઝ. ઓકે, આની અંદર બધું લખેલું છે, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, કઈ રીતે થશે કે ભાઈ આ રીતનું ચેપ્ટર 1 તો પાર્ટ એમાં 6 MCQ, 2 માર્ક્સના 2 સવાલ, તેમાંથી એક અથવામાં હશે. બીજા ચેપ્ટરમાં 2 માર્ક્સના સવાલ નથી, 3 માર્ક્સનો એક સવાલ અને 4 માર્ક્સનો એક સવાલ અથવામાં. ત્રીજા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક સવાલ કમ્પલસરી, 3 માર્ક્સનો એક સવાલ અથવામાં અને 4 માર્ક્સનો એક કમ્પલસરી. આ પ્રમાણે દરેક ચેપ્ટરનું અહીંયા લખેલું છે. અહીંયા તમે સેટ કરો બધા, તો આ જે MCQ ખરા તે 50 થઈ જાય છે. 2 માર્ક્સના સવાલ તમે ગણો તો અહીંયા ટોટલ 12 સવાલ થાય છે 2 માર્ક્સના. તે જ પ્રમાણે 3 માર્ક્સના સવાલ ગણો તો 1 2 3 4 5 6 7 8 અને 9 સવાલ થઈ ગયા. એ 9માંથી તમારે 6 લખવાના હશે. 2 માર્ક્સના જે 12 સવાલ છે તેમાં 12માંથી 8 લખવાના છે. અને 4 માર્ક્સના ટોટલ કેટલા સવાલ હશે? 6. એ 6માંથી કોઈ પણ 4 તમારે લખવાના છે. આ પ્રમાણે તમે સેટ કરો તો બ્લુપ્રિન્ટ સેટ થાય છે. બીજી કોઈ પણ રીતે બ્લુપ્રિન્ટ સેટ થતી નથી. ઓકે, હવે આપણે જોઈએ કે ભાઈ તમારે કયા ચેપ્ટર કરવા જોઈએ અને કયા ચેપ્ટર ના કરવા જોઈએ. પાર્ટ બીની જેને 100માંથી 100 માર્ક્સ લાવવા છે, ઓકે, તેણે તો બધા ચેપ્ટર કરવાના જ છે. આ વિડીયો પછી હું વિડીયો એક નવો બનાવીશ કે જેની અંદર તમને પાર્ટ 1 અને પાર્ટ 2ના IMP આપીશ. આખું પેપર એમાંથી જ હશે, બરાબર. એકાદ સવાલ એમથી એમ હોઈ શકે. ઘણીવાર પેપર અઘરું નથી હોતું, પણ જે સવાલ પૂછાવા લાયક ના હોય એ પૂછવામાં આવે તો પેપર વિદ્યાર્થીને અઘરું લાગે. એટલે જેને 100માંથી 100 માર્ક્સ લાવવા છે તેના માટે કોઈ IMP ના હોય, એક લાઈન એને કરવી પડે, દરેક થિયરીને દરેક દાખલા કરવા પડે. પણ જેને 90 સુધી જવું છે, ઓકે, 90 95 સુધી જવું છે તો તે IMP કરી શકે. હવે જે એવરેજ સ્ટુડન્ટ છે કે જેને 70-80% લાવવા છે, વધારે નથી લાવવા, અથવા તો એવા સ્ટુડન્ટ કે જેને પાસ થવું છે, ખાલી પાસ થવું છે. હવે પાર્ટ એની અંદર કોઈ IMP ના હોઈ શકે, છતાં હું IMPની અંદર અમુક દાખલા કહીશ જે નાના દાખલા હશે જે 1 માર્ક્સના સવાલમાં આવી શકે. પણ એનું IMP તમે ના કહી શકો. પાર્ટ બીનું જે 50 માર્ક્સ છે એ 50 માર્ક્સમાંથી તમે 30 માર્ક્સનું કરી જાઓ. ઓકે, 30 માર્ક્સનું પરફેક્ટ કરી જાઓ તો એ 30માંથી તમારે 25 માર્ક્સ આવી જાય. અને બાકીના જે ખરા તે MCQમાંથી 10 તમે આશરે પણ ટીક કરી આવો, બધામાં A અથવા તો બધામાં B 50માં કરી આવો તો પણ 10-12 MCQ તો તમારે સાચા પડી જાય. ઓકે, આ રીતે સ્ટુડન્ટ પાસ થઈ શકે. તો કયા ચેપ્ટર કરવા જોઈએ કે જેથી તમે પાસ થઈ શકો? હું તમને આ 14માંથી 7 ચેપ્ટર કહીશ. એ 7 ચેપ્ટર કરશો ને તો તમે આરામથી પાસ થઈ જાઓ. કયા 7 ચેપ્ટર કરવાના અને કયા નથી કરવાના? તો અહીંયા તમે જોઈ શકો કે આપણે અહીંયા ચોકડી મારી છે કે ચેપ્ટર 1 તમે નહીં કરો તો ચાલશે. કેમ ચાલશે? કેમ કે પાર્ટ બીની અંદર 2 જ માર્ક્સનું પૂછાવાનું છે. જનરલ ઓપ્શન સાથે 4 માર્ક્સનું, પણ બાકી તો 2 માર્ક્સનો એક જ સવાલ આવવાનો છે, એટલે એ અથવામાં નીકળી જશે. ઓકે, પછી 5મું ચેપ્ટર કે જેમાં 2 માર્ક્સનો એક જ સવાલ છે એ પણ નીકળી જાય. 6થું ચેપ્ટર 3 જ માર્ક્સનું પૂછવાનું છે પાર્ટ બીમાં કમ્પલસરી તો. ઓકે, પછી 8મું ચેપ્ટર પાર્ટ બીમાં કંઈ જ નથી. 9મું ચેપ્ટર, હવે 9મા ચેપ્ટરમાંથી પૂછવાનું છે ટોટલ, બરાબર, ઘણું છે, પણ 9મું ચેપ્ટર બહુ લેન્થી છે. એવરેજ સ્ટુડન્ટને ખબર ના પડે અથવા તો જે સ્ટુડન્ટ વીક છે તેને 9મું ચેપ્ટર કરવા જાય તો બીજા ચેપ્ટર રહી જશે, એટલે 9મું ચેપ્ટર છોડી દો. 11મું ચેપ્ટર છોડી દો કેમ કે 2 માર્ક્સનું છે ખાલી પાર્ટ બીમાં કમ્પલસરી. અને 14મા ચેપ્ટરમાં પણ 2 માર્ક્સનો એક સવાલ ખાલી કમ્પલસરી છે, બાકી તો અથવામાં છે. ટૂંકમાં આ 14માંથી 7 ચેપ્ટર તમારે નથી કરવાના. કઈ રીતે નથી કરવાનું તે પણ હું સમજાવીશ કે ચેપ્ટર કયું નથી કરવાનું. પહેલું, 5મું, 6થું, 8, 9, 11 અને 14 આ 7 ચેપ્ટર નથી કરવાના તમારે. કેમ નથી કરવાના? હવે જો, પણ બાકીના જે 7 ચેપ્ટર છે તે આખા કમ્પ્લીટ તમારે કરવાના છે. એ 7 ચેપ્ટરમાંથી પણ હું જે IMPના વિડીયો બનાવું એટલા જ સવાલ કરવાના છે. એટલે 14માંથી 7 ચેપ્ટર નીકળી ગયા, એટલે તમારો 50% સિલેબસ થઈ ગયો. એ 50%માંથી બાકીનું 15-20% હું કરી નાખીશ, એટલે રહી ગયો 30% સિલેબસ તમારે કરવાનો છે. તો રમતા રમતા તમે પાસ થઈ જાઓ. પાર્ટ બીની અંદર જ માર્ક્સ આવી જશે તમારા 25થી 30 માર્ક્સ. ઓકે, કેવી રીતે? તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો આની, તો જે 7 ચેપ્ટર મેં કેન્સલ કરાવ્યા
એ 7 ચેપ્ટરમાંથી પાર્ટ બીમાં માત્ર 18 માર્ક્સનું પૂછાવાનું છે. કમ્પલસરી જે સવાલ છે તે તમે જોશો આ બ્લુ પ્રિન્ટની અંદર જનરલ વિકલ્પ વિનાના, તો એ 7 ચેપ્ટરમાંથી કેટલું છે? માત્ર 18 માર્ક્સનું છે. ને બાકીના જે 7 ચેપ્ટર છે તેમાંથી 32 માર્ક્સનું પૂછાવાનું છે. વિચાર કરો, 7 ચેપ્ટરમાંથી 18 માર્ક્સ અને આ 7 ચેપ્ટરમાં 32. એટલે મેં જે ચેપ્ટર કીધા છે બીજું, ત્રીજું, ચોથું, 7મું, 10મું, 12મું અને 13મું, એ ચેપ્ટર કરો, કમ્પ્લીટ કરો મારા આઈએમપી, તેમાંથી તમારા 32 માર્ક્સનું પૂછાવાનું છે. જો એ બધું જ તમે કરો તો 32માંથી 32 એમાં જ આવી ગયા. એટલે આરામથી સ્ટુડન્ટ પાસ થઈ જાય. પાર્ટ એના માર્ક્સ તો અલગ, આશરે ટીક કરી આવો બધા તો પણ. પ્લસ આ જ તમે આખું વર્ષ ભણો છો તો આ 32 માર્ક્સ સિવાય જે તમે છોડો છો 7 ચેપ્ટર, તેમાંથી પણ 2 માર્ક્સનો એકાદ સવાલમાંથી થોડું ઘણું તો તમને આવડશે. 2 માર્ક્સનો, 3 માર્ક્સનો સવાલમાંથી. એટલે તમારા 40 માર્ક્સ, 35થી 40 માર્ક્સ પાર્ટ બીની અંદર કવર થઈ જશે આરામથી. 35 માર્ક્સ. ઓકે, એટલે આરામથી પાર્ટ બીમાંથી જ તમે પાસ થઈ જશો. ઓકે, તો હવે પછીનો આપણો જે નેક્સ્ટ વિડીયો હશે તેની અંદર હું તમને આઈએમપી આપીશ. તો એ વિડીયોમાંથી તમારે આઈએમપી કરવાના છે. ઓકે.